હલો મિત્ર, નમસ્કાર. તો કાયમપંથ જ્ઞાન સંપ્રદાયમાં આપણે ભગવદ્ ગીતા અધ્યાય 1 વિશે આપણે ચર્ચા કરીશું. તો મહાભારતના યુદ્ધ વખતે જે કંઈ આગળ મહાભારત જોઈએ ત્યારે જે કંઈ ઘટનાઓ આગળ પાંડવના બચપણમાં અનુભવ, કૌરવ પાંડવ વચ્ચે કુસ્તી, મસ્તી અને એ લોકોને જે કંઈક વનમાં જંગલમાં છુપાવ પડ્યો, આ તે બધી ઘટનાઓ આગળ જે કંઈ બની ગઈ અને છેલ્લા કૃષ્ણ ભગવાન વચ્ચે પડીને એ લોકોનું સમાધાન કરવા માટે પ્રયત્ન કરે છે. દ્વારકા નગરીમાં એ લોકો આટાફેરા મારે છે અને ઘણા બધું બાબતો આપણે જાણીએ છીએ મહાભારતમાં, પણ કોઈ સમાધાન નથી થતું. ત્યારે છેવટે યુદ્ધનો રસ્તો રહેશે. તો યુદ્ધ શા માટે અને અર્જુનની મનોવ્યથા કેવી હતી તે પહેલાં એ અધ્યાયની અંદર કૃષ્ણ ભગવાન સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો જગતમાં જે કંઈક વસ્તુ, જે તત્વો મૂકેલા છે, જે પદાર્થો મૂકેલા છે, તેની અંદર એમાં લોકોને રસ પડે છે. ધારો કે મિલકત, જમીન, પૈસો, એ બધી બાબત છે. તો એ અહંકાર, એ બધા ગુણો છે, એમાં માણસોને ખૂબ રસ પડે છે અને માણસ એમ જાણે છે કે હું જગતમાં બધું જાઉં તો લેતો જવાનો છું, આવું વિચારે છે. અને એ આગલું પાછલું કંઈ અંશ વિશે નથી વિચારતું, પણ બસ એ જીવે છે ત્યાં સુધી એ પોતે વસ્તુઓ હડપ કરવાનું અથવા મેળવવાનું અથવા કુટુંબ પરિવાર માટે કરવાનું, ભેગું કરવાનું વિચારે છે. તો ત્યારે જ્યારે માણસને આ બધી વસ્તુ દેખાય છે કે આ બધું મારું છે, તો બીજાને કોઈને કંઈ આપવા માગતો નથી, ત્યારે મહાભારત થાય છે. તો એ સમજાવવા માટે તો તેમાં લાગણી, પ્રેમ, ભાવના, કુટુંબ, પરિવાર બધું જ આવે. તો તે વખતે અર્જુન એકદમ એમ કે નિરાશ થઈ જાય છે કે યુદ્ધના મેદાનની અંદર મારે કેમ યુદ્ધ કરવું. અર્જુન નિરાશ થઈ જાય છે ને એના સારથી તરીકે કૃષ્ણ ભગવાન હોય છે અને કૃષ્ણ ભગવાન એની સેવા કરે કૃષ્ણ ભગવાનની, તો એ પણ આગળથી સેવા કરે છે, એવું એનું મહત્ત્વ છે. તો કૃષ્ણ ભગવાન હતા છતાં અર્જુનના સારથી હતા અને એમને સમજાવે છે કે હે અર્જુન, હવે તારે ભલે કાકા, મામા, ભાઈ, કુટુંબ, પરિવાર, જે બી કોઈ ગુરુ જે કંઈ હોય, પણ તારે હવે યુદ્ધ કરવું પડશે. ત્યારે અર્જુન નિરાશ થઈ જાય છે અને યુદ્ધ કરવા તૈયાર થતો નથી. ત્યારે અર્જુનનો વિયોગ થાય છે અને કુરુક્ષેત્રના યુદ્ધમાં પાંડવો, કૌરવો બે પક્ષો આમને સામને આવીને ઊભા રહી જાય છે. ત્યારે એના સામે કૌરવો હોય, એક સામે પાંડવો યુદ્ધના મેદાનમાં ઊભા રહી જાય છે અને પ્રબળ કોષ્ટક પરથી યુદ્ધ ધૃતરાષ્ટ્ર કૌરવના પક્ષના રાજા હોય છે અને આમને સામને એ લોકો તૈયાર થઈ જાય છે. હવે એ લોકો ત્યાં અર્જુનને કાકા, મામા, ભાઈ, ગુરુ બધા દેખાય છે. ત્યારે અર્જુનને તૈયાર થતો નથી અને બંને પક્ષે એક બાજુ 5 પાંડવો, અર્જુન, ભીમ, સહદેવ, નકુલ ને એ બધા એક પક્ષે હોય છે અને બીજે પક્ષે 100 કૌરવો હોય છે. એમાં મેન સંજય અને દુર્યોધન, એના સાથે બીજા ભાઈઓ હોય છે. આ પ્રમાણે એના સાથે બીજા પણ ગુરુઓ ક્યાંથી હોય છે. આ પ્રમાણે જ્યારે કુટુંબમાં જોવા જઈએ તો એ લોકો સગા સંબંધી ગણાય છે, ભાઈ ગણાય છે, ભાઈના છોકરા ગણાય છે. સામે ગુરુ પણ હોય છે, દાદાઓ પણ હોય છે. તો અર્જુન આ પ્રસંગ જોઈને મૂંઝવણ અનુભવે છે કે મારા ગુરુ સામે, કે મારા ભાઈ સામે, કે મારા કાકા મામાઓ સામે હું કેવી રીતે યુદ્ધ કરી શકું. તો ત્યારે અર્જુનને કૃષ્ણ ભગવાન કે હે અર્જુન, હવે તું તૈયાર નથી યુદ્ધ કરવા માટે, પણ તારી સામે જે છે તે તારા કાકા, મામા, ભાઈ, કૌરવો પોતે યુદ્ધ કરવા માટે થનગની રહ્યા છે, યુદ્ધ કરવા માટે બાણ ચડાવે છે, યુદ્ધ કરવા માટે ગદા ચડાવે છે, બરાબર. તો તું શા માટે દયા કરે છે?
હે, તું પણ તૈયાર થઈ જા, એ લોકોને દયા નથી તારા માટે, તું પણ તૈયાર થઈ જા અને સામે યુદ્ધ કર. કારણ કે તારી સાથે યુદ્ધ કરવા સામે કૌરવો થનગની રહ્યા છે. કાકા મામા ધારો કે મુખ્ય દુષ્ટા, સંજય, અર્જુન એ બધા હતા મેદાનમાં યોદ્ધાઓ તરીકે. તો શા માટે તું યુદ્ધ કરવા તૈયાર નથી? તો આ પ્રમાણે યુદ્ધ કરવા માટે કૃષ્ણ ભગવાન અર્જુનને તૈયાર કરે છે. અને કર્મ કે જે કંઈ જગતમાં જે જીવે છે માણસ, એ કર્મનો સંગાતી છે. કાકા મામા કે કુટુંબ પરિવાર જે કંઈ છે તે આપણે કર્મ છે ત્યાં સુધી આપણે જગતમાં ભાઈ બહેન કે દાદા દાદી કે ગુરુ તરીકે રહેશું, જીવશું ત્યાં સુધી. પછી આપણે મરી ગયા પછી આપણને કોઈ કામ લાગવાનું, પછી આપણે કોઈ કામનું નથી. હે અર્જુન, તું યુદ્ધ કર, બાણ ચઢાવ, તૈયાર થા. આ રીતે એને હિંમત આપે છે અને યુદ્ધ કરવા માટે તૈયાર કરે છે. આ રીતે મહાભારતનું પહેલું અધ્યાન કૃષ્ણ ભગવાન અર્જુનને માનસિક રીતે તૈયાર કરે છે અને યુદ્ધ કરવા માટે એને ઉત્સુક બનાવે છે. આ રીતે મહાભારતનું પહેલું અધ્યાન શરૂ થાય છે. તો આટલે પહેલા અધ્યાયની વાત આપણે પૂરી કરીશું. જય શ્રી કૃષ્ણ.